નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. વિદેશ જવાની ઈચ્છા રાખતા અમદાવાદીઓ માટે પાસપોર્ટ ઓફિસે રાહતના સમાચાર આપ્યા છે. હવે અપોઇન્ટમેન્ટ માટે મહિનાઓ સુધી રાહ જોવાની જરૂર નથી, કારણ કે રિજનલ પાસપોર્ટ ઓફિસે દરરોજ 100 વધારાની અપોઇન્ટમેન્ટ્સ સાથે સીધી પૂછપરછની નવી વ્યવસ્થા શરૂ કરી છે. ટેકનોલોજી અને માનવીય અભિગમના સંગમથી હવે પાસપોર્ટ પ્રક્રિયા વધુ ઝડપી અને પારદર્શક બની છે. અમદાવાદ પાસપોર્ટ ઓફિસે વર્ષ 2026માં અરજદારોની સુવિધા માટે મોટો ફેરફાર કર્યો છે. વધતી જતી ભીડને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા દરરોજ 100 નવી ઓનલાઈન અપોઇન્ટમેન્ટ્સનો ઉમેરો કરવામાં આવ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે હવે દર સોમવાર અને બુધવારે સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી કોઈ પણ પૂર્વ એપોઇન્ટમેન્ટ વગર સીધી પૂછપરછ માટે રૂબરૂ જઈ શકાશે. આ નવી વ્યવસ્થાને કારણે દસ્તાવેજોની ચકાસણી અને પ્રશ્નોનું નિરાકરણ ત્વરિત થઈ રહ્યું છે. રિજનલ પાસપોર્ટ ઓફિસર અભિજીત શુક્લાના નેતૃત્વમાં સિસ્ટમ અપગ્રેડ થતા વેઇટિંગ લિસ્ટમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેનાથી સામાન્ય નાગરિકોને એજન્ટોના ચક્કરમાંથી મુક્તિ મળી રહી છે. આવા જ અપડેટ્સ જોવા માટે અત્યારે જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો ન્યૂ ભારત ન્યૂઝને. નમસ્કાર.